સાર્વત્રિક વરસાદ, જેમાં મુખ્ય મથક આહવા અને સાપુતારામાં વરસાદ વરસ્યો. વઘઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ જમાવટ કરી છે. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. મેઘમહેર થતાની સાથે જ ખેડૂતોમાં આનંદની એક લાગણી પ્રવર્તી ગઈ છે. પ્રકૃતિ એક ખીલી ઉઠી છે અને જેને કારણે પ્રવાસીઓ પણ ત્યાં આનંદ માણતા જોવા મળ્યા. ડાંગમાં મેઘમહેરને કારણે આખું જ વાતાવરણ ત્યાં બદલાઈ ગયું છે અને એ વાતાવરણમાં એક ખુશનુમા વાતાવરણની અંદર પ્રવાસીઓ એ મજા માણતા પણ જોવા મળ્યા હતા. વઘઈ સહિતના અનેક એવા વિસ્તારો છે, ગ્રામ્ય પંથકો છે, જ્યાં અત્યારે મેઘરાજા એ જમાવટ કરી રહ્યા છે. ક્યાંક ધીમી ધારે વરસી રહ્યા છે તો ક્યાંક ધોધમાર વરસી રહ્યા છે. પણ વરસાદ વરસતાની સાથે ત્યાંની પ્રકૃતિ એ ફરી એકવાર સોળે કળાએ ખીલી રહી છે. સાપુતારાથી આ અત્યારે તસવીરો સામે આવી રહી છે. ડાંગ વિસ્તારની આ તસવીરો સામે આવી રહી છે, જ્યાં અત્યારે મેઘરાજા એ મન મૂકીને વરસવાની શરૂઆત કરી ચૂક્યા છે અને આ મેઘમહેરને લઈને વાતાવરણ આખું જ ઠંડુગાર બની ચૂક્યું છે. પ્રવાસીઓનો ધસારો પણ અત્યારે સાપુતારામાં ખૂબ વધી ગયો છે. ડાંગના અનેક એવા જે ધોધ છે ત્યાં વધી ગયો છે, કારણ કે એ પર્યટક વિસ્તાર માનવામાં આવી રહ્યું છે અને જેને અનુસંધાને ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ પહોંચતા હોય છે. ત્યારે તમામ પ્રવાસીઓ એ અત્યારે આ ખુશનુમા માહોલનો આનંદ માણી રહ્યા છે.